વંદે માતરમ, ભારત માતા કી જય. મારું નામ ચૈતન્ય છાયા છે. આમ તો હું એક રેગ્યુલર અભિનેતા છું અને આજે આ પદાધિકારી શ્રીઓના સહયોગથી આજે એક ઐતિહાસિક પાત્ર મને ભજવવા મળ્યું છે. આ પાત્રથી તો આપ સુપેરે પરિચિત છો કે ગાંધીજીએ કયા આદર્શો ઉપર ચાલ્યા હતા અને દેશને કઈ રીતનું માર્ગદર્શન આપ્યું હતું. એટલે અમને ખુશી છે કે આ ગાંધીજીનું પાત્ર અને બાકીના ઐતિહાસિક પાત્રો ભજવવાની આજે અમને તક મળી છે. અને આજે આપણે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે ગાંધીજીના એ બધા સંદેશાઓને ફરી આપણે એકવાર યાદ કરીએ. એમનો પહેલો સંદેશો તો એ જ હતો કે અહિંસા પરમો ધર્મ. હંમેશા જે કંઈ આપણી જરૂરિયાતો હોય, જે કાંઈ આપણી અપેક્ષાઓ હોય સરકાર પાસે, એનું અહિંસક અને બાબા સાહેબના જે માર્ગદર્શન છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનથી આપણે આપણી વાત સરકારશ્રી સમક્ષ રજૂ કરવાની હોય. અને ખાસ કરીને યુવાઓને સંદેશો આપીશ કે એક સારી વાત એ છે કે આજનો યુવા પર ગાંધીજીના માર્ગે આગળ વધી રહ્યો છે. તો યુવાઓને પણ મારો ખાસ સંદેશ છે કે આપની શિક્ષા પ્રત્યે સજાગ રહો. આપ આ દેશનું ભવિષ્ય છો, એટલે હંમેશા સરકાર અને તમામ સહયોગીને સાથે લઈ અને ચાલો અને વડીલોનું માર્ગદર્શન લઈને ચાલો, જેથી આપણો આ દેશ વધુ ને વધુ સારી રીતે પ્રગતિ કરી શકે. જય હિન્દ, જય ભારત. અમારું નામ હસનૈન જોહર છે. આજે રાજકોટમાં હર ઘર તિરંગાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જેમાં આજે રાજકોટમાં તિરંગા યાત્રા નીકળેલ છે ને નીકળશે. એમાં અમે દાઉદી વોરા સમાજ તરફથી અહીંયા આવ્યા છીએ. અમારું જે બદ્રી સ્કાઉટ બેન્ડ છે એ અહીંયા પરફોર્મ કરશે અને સારો સંદેશો આપશે, દેશભક્તિના ગીત રજૂ કરશે. અને આ જે સ્વચ્છ ભારત, ક્લીન ભારતની જે છે એને અમે સાથ સહકાર આપશું. અને અમે આ બેન્ડ વગાડીને એક જે લોકોમાં ઉત્સાહ છે એ ઉત્સાહમાં અમે સામેલ થવા આવેલા છીએ. જય હિન્દ. મારું નામ ચેતસ ઓઝા છે અને આજે ભગતસિંહના પાત્રમાં તિરંગા યાત્રા 2026 કે જે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાઈ રહી છે, એમાં એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે જોડાવાનો મને અવસર મળ્યો છે. શહીદ ભગતસિંહ દેશના યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત તરીકે કામ કરનાર એક એવા સ્વાતંત્ર્ય સેનાની હતા કે જેની વિચાર ક્ષમતાને આજે પણ આપણે ભૂલવી ન જોઈએ. આજના સ્વતંત્રતા પર્વમાં જ્યારે તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ, દેશના યુવાનોને એટલું જ કહેવાનું છે કે ભગતસિંહની જેમ નિર્ભય બનો, નીડર બનો અને સ્પષ્ટ રીતે તમારા અભિપ્રાયો, તમારા મંતવ્યોને કાયમ રાખી અને સદા દેશની ઉન્નતિ માટે કાર્યરત રહો. જય હિન્દ.